રાજકોટના ઉપલેટામાં વર્ષ 2021માં ભત્રીજીની હત્યાના કેસમાં હત્યા કરનાર કાકી સહિતનાઓનો ધોરાજી સેશન્સ કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો છે। આરોપી કાકી દ્વારા 10 વર્ષની માસૂમ બાળકીના માથાના ભાગે દસ્તો મારી હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો। બનાવ બાદ બાળકીના કાકા અને તેમના પિતા દ્વારા બનાવને દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ બાળકીના કાકા અને તેના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। તેમજ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ બાળકીના કાકા અને પિતાનો જામીન ઉપર છુટકારો થયો હતો અને આરોપી કાકીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ સમય સુધી જેલમાં હતા। આ બનાવનો કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલતા સેશન્સ કોર્ટ દ્વારા ત્રણેયને નિર્દોષ છુટકારો આપ્યા હોવાનું સામે આવ્યું છે। હું એડવોકેટ અરવિંદ કાપડિયા આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ ધોરાજી દ્વારા 302-201ના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો ચુકાદો આપવામાં આવ્યો છે। બનાવની હકીકત એવી હતી કે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની સગીર વયની 8 વર્ષની દીકરીને દેરાણી જેઠાણીના કજિયામાં માથામાં દસ્તો મારી સગીર વયની પુત્રીનું મોત નિપજાવવામાં આવેલ હતું અને પોલીસ દ્વારા મરણ જનાર દીકરીના પિતા તથા કાકા સામે જે લોહીના ડાઘાઓ હતા એ સાફ કરી પોસ્ટમોર્ટમ ન કરાવી પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂકવામાં આવેલ હતો, જે તમામ આરોપીઓને આજરોજ કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે। આ કામમાં આરોપીઓ તરફે AA સાગઠિયા તથા નંબર 2-3ના તરફે અમો એજી કાપડિયા એડવોકેટ રોકાયેલ હતા। અર્જુનભાઈ સાગઠિયા એડવોકેટ ધોરાજી બરોબર। આજ રોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી શેખ સાહેબે આજ રોજ એક ઉપલેટાના ગુના સબબ 302-201ના કામે એક ચુકાદો આપી અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે। આ કામમાં હકીકત એવી હતી કે જે બનાવ ઉપલેટાનું પાસે બનેલો હતો અને એમાં બાળકીનું અવસાન થયેલું હતું અને એમાં PM પણ નોંધી અને એક દિવસ લેટ ફરિયાદ થયેલી હતી। આમ તમામ આરોપીઓના પુરાવો જોતા સર્કમસ્ટન્સ એવિડન્સ ઉપરનો આખો કેસ હતો અને જેમાં તમામ સાહિદોના પુરાવા જોઈ અને નામદાર સેશન જજે આરોપીઓની નંબર 1ના વંદનાબેન, 2ના ચેતનભાઈ અને 3ના મયુરભાઈને નિર્દોષ ઠરાવીને છોડી મૂકેલા છે।